તો આજથી જે આપણે શરૂઆત કરીશું એમાં એમસીક્યુ ને વીએસક્યુ નાના નાના ક્વેશ્ચન્સ 1 માર્કના. એમાં ફર્સ્ટ એમસીક્યુ રીડ કરવાનો છે અને એનો આન્સર આપવાનો છે. પહેલા ખાલી રીડ કરવાનો છે. આન્સર કોણ આપવા તૈયાર છે? આન્સર કોણ આપવા તૈયાર છે એ વ્યક્તિ રીડ કરે. સર નામ બોલો ને પ્લીઝ. નુપુર. ઓકે નુપુર, વેરી ગુડ વેરી ગુડ. ફર્સ્ટ એમસીક્યુ રીડ કરો બેટા. What is the interest on partner's capital for a partner? ઓકે ભાઈ, ક્વેશ્ચન દરેકને ક્લિયર થાય છે. વોટ ઇઝ ધી ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ફોર ધી પાર્ટનર? પાર્ટનર માટે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ શું છે? નીચેના 4 ઓપ્શન મારે નથી જોઈતા. નીચેના 4 ઓપ્શનની મને રિક્વાયરમેન્ટ નથી. બરાબર છે? નુપુર તો આન્સર આપવા તૈયાર છે, મને ખબર છે. બરાબર, એનો આન્સર હું લઈ બી રહીશ. બીજું કોઈ છે? ધ્વનિ નહીં, અત્યારે ધ્વનિની વાત નથી કરતો. સર મેં. હા વિશાલ, વિશાલ આન્સર આપતો બેટા. What is the interest on capital on partners? હા તો બોલ ને, આન્સર બોલવાનો કહું છું લે. એ તો क्वेश्चन बोले थे. सर जो कैपिटल पार्टनर्स लेके आते हैं उसका इंटरेस्ट पे करना. हाँ, उसको क्या बोलते हैं? इंटरेस्ट ऑन कैपिटल. पार्टनर के लिए वो क्या है, ऐसा पूछा है क्वेश्चन में. पार्टनर के लिए वो इनकम है. अच्छा, पार्टनर के लिए इनकम है. पे करते तो एक्सपेंस नहीं हुआ? तो वो तो फर्म के लिए एक्सपेंस है, अच्छा पार्टनर्स के लिए इनकम है. अच्छा, पार्टनर के लिए इनकम है. वेरी गुड, चलो વેરી ગુડ. પાર્ટનર કે લીએ ઇન્કમ હે. નુપુર, વિશાલ સાચું કહે છે બકા? हाँ सर. તો મને એમ કહેતો, ઇન્કમ ડેબિટ થાય કે ક્રેડિટ થાય? નુપુર, हाँ सर. अरे ઇન્કમ ડેબિટ થાય કે ક્રેડિટ થાય એવો જવાબ આપવાનો છે. क्रेडिट. ઇન્કમ ક્રેડિટ થાય ને? સારું, તો આ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇન્કમ છે કે નહીં? इंटरेस्ट ऑन कैपिटल. हाँ सर. તો કઈ બાજુ લખું? ક્રેડિટ સાઈડ લખું? हाँ. અહીંયા શું લખું? ઇન્ટરેસ્ટ ऑन कैपिटल. ઇન્ટરેસ્ટ ઓન कैपिटल. કેપિટલ. આ ઇન્કમ છે પાર્ટનર એ ની અને પાર્ટનર સપોઝ 100 રૂપીસ ઇન્ટરેસ્ટ ઓન ઇન્કમ છે, ઇન્ટરેસ્ટ ઇન્કમ છે, તો અહીંયા લખવું બરાબર છે? ઇન્કમ ક્રેડિટ થાય ને? પછી જોજે ને, પછી જોજે, પહેલા તારું હા, મગજ હા. ક્લિયર થઈ જાય. હા ના ના જોતી નથી સર. અચ્છા, એટલે તું આન્સર ફટાફટ બોલતી નથી તો હું બીજાને પૂછવાનું ચાલુ કરું. હજી બધા લાઈનમાં ઘણા બધા છીએ. અરે અરે ના ના સર, બોલો બોલો. બોલ ને, તો હું જે પૂછું છું એ કહી દે. આ બરાબર ને? ઇન્કમ ક્રેડિટ પતી ગયું ને, હવે કશું કરવું નથી. ના 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 ના. તો શું કરવું છે એમ કે હવે? સર ડેબિટ સાઈડ આવે. તો ઇન્કમ ડેબિટ થાય? ના એટલે સર એક કન્ફ્યુઝ થઈ ગઈ, નહીં ખબર. સારું 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 સારું. વિશાલ ફટાફટ બોલ, ચલ વિશાલ ફટાફટ બોલ. सर वो तो पार्टनर्स के लिए कैपिटल में इनकम एक होगा. मिनट विशाल, एक मिनट हाँ खाली. हाँ विशाल, क्या बोल रहा है? बोल दो बेटा. तो वो पार्टनर के लिए इनकम होगी. हाँ, पार्टनर के लिए इनकम होगी, तो इनकम तो क्रेडिट होना ही चाहिए ना. सर वो फर्म के लिए एक्सपेंस है, पार्टनर के लिए इनकम है. हाँ तो क्या करूँ, ये गलत है? हाँ सर, वो पार्टनर कैपिटल में क्रेडिट होगा. अच्छा, पार्टनर कैपिटल में क्रेडिट होगा. ठीक है ठीक है ठीक है ठीक है, ओके. तो यहाँ पे मैं लिख रहा हूँ
इंटरेस्ट ऑन कैपिटल। अब सही है? हाँ सर, अच्छा, यहाँ पे क्रेडिट क्यों है? वो पार्टनर के लिए इनकम है। हाँ, तो पार्टनर का कैपिटल अकाउंट है, पार्टनर के लिए इनकम है, तो पार्टनर में क्रेडिट होगा। अच्छा, तो ये गलत है? हाँ सर, वो फर्म के लिए तो वो एक्सपेंस होगा। ये सर रिवेल्युएशन अकाउंट है। हाँ, હા રિવેલ્યુએશન સર है। મને તો બોર્ડ જ નહીં દેખાતું મારે બ્લર આવે છે એટલે મને ખબર જ નથી ઉપર શું લખેલું છે સારું 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 સારું, ઓકે, ये रिवेल्यूएशन अकाउंट है। કયું हाँ બોર્ડ तो નહીં सर, દેખાતું इसमें तो कुछ भी नहीं होगा। इसमें कुछ नहीं होगा तो किस में होगा? P&L एप्रोप्रिएशन में। अच्छा अच्छा, वेरी गुड वेरी गुड वेरी गुड। प्रॉफिट एंड लॉस एप्रोप्रिएशन अकाउंट क्या होगा उसमें? डेबिट, क्योंकि वो फर्म के लिए पार्टनर्स का अकाउंट होता है। वेरी गुड, फर्म के लिए पार्टनर का बनाया जाता है, तो यहाँ पे लिखूंगा इंटरेस्ट ऑन कैपिटल। नुपुर, હવે ખબર પડી ગઈ બેટા? સર મને બોર્ડ નથી દેખાતું શું દેખાય છે તારી સ્ક્રીન પર? સર બ્લર થાય છે આખું અચ્છા, એટલે એટલે કઈ નેટવર્ક ઇશ્યુ છે। વંચાતું જ ન- હા કઈ વંચાતું જ નથી શું લખ્યું હા, કઈ વાંધો નહીં, ચલ હવે હવે આપણને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે એ તો ખબર પડી હા ગઈ સર ને? હા સર એકદમ ક્લિયર એ કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ કેમ થાય એ ખબર પડી ગઈ ને? હા સર ડેબિટ કેમ થાય ખબર પડી ગઈ ને? હા સર બસ તો બકા, આપણે એ જ તો કરવા માટે ભણીએ છીએ। મેં કીધું કોર્સ કમ્પ્લીટ થઈ ગયો, હવે કોર્સ કમ્પ્લીટ કરવા નહીં, હવે મજબૂત કરવા ભણીશું। હા સર ભાઈ સ્ટુડન્ટ્સ, બધાને મગજમાં ક્લિયર હોવું જોઈએ। ફરી કહું છું, હું MCQ VSQ આમ પૂછવા માટે નથી બેઠો, પણ એને ટ્વિસ્ટ કરીને બી પૂછે ને તો કોઈની તાકાત ના હોય કે મારો 1 માર્ક લઈ જાય। આરામથી ભણીશું, પણ જોરદાર કરીશું। વિશાલ, વેરી ગુડ, આ આન્સર તારી પાસેથી એક્સપેક્ટેશન હતી જ। ચલો, તો પાર્ટનર કેપિટલમાં ક્રેડિટ કેમ? કારણ કે એની ઇન્કમ છે, પાર્ટનરને પૈસા મળે છે, અને અહીંયા એક્સપેન્સ છે। આ ફર્મ માટે બનાવવામાં આવે છે, આ ફર્મનું છે ને આ પાર્ટનરનું છે, એટલે આના રિલેટેડ કોઈ બી હોય એટલે તમને આવડવું જોઈએ, એમાં કઈ મોટી વાત નથી। ચલો, મારો બીજો ક્વેશ્ચન છે, પ્રેરણા જવાબ આપશે। हाँ सर। બકા, પાર્ટનરને બીજી કોઈ ઇન્કમ થાય ફર્મમાંથી કે ના થાય? बीजी कोई इनकम? હા, આ જે રીતે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પાર્ટનરની ઇન્કમ છે એવી રીતે બીજી કોઈ ઇન્કમ પાર્ટનરને થાય ફર્મમાંથી? એ ना सर। ના થાય, બસ આ ઇન્ટરેસ્ટ લઈને ખુશ થઈ જાય। ઓકે, કઈ વાંધો નહીં, તમે જે કહો છો એ પ્રમાણે હું એક્સેપ્ટ કરીને ચાલીશ, ચિંતા ના કરો। યુવરાજ, પાર્ટનરને બીજી કોઈ ઇન્કમ થાય કે ખાલી આ ઇન્ટરેસ્ટ જ મળે? हाँ सर। सर ड्राइंग। ना सर था। થાય સર, શું થાય? drawing? એક મિનિટ સર, મને પ્રેરણાને કઈ યાદ આવ્યું, એક મિનિટ, પ્રેરણાને કઈ યાદ આવ્યું? હા પ્રેરણા, શું કહે છે બેટા? इंटरेस्ट ऑन ड्राइंग अकाउंट? એ એની ઇન્કમ છે, એ પણ એને આપવામાં આવે છે, ना ना ना। તો એની જોડેથી લેવામાં આવે છે, हाँ। તો લેવામાં આવે તો એનો શું કહેવાય? डेबिट હા, એક્સપેન્સ કહેવાય, એનો શું કહેવાય? एक्सपेंस है ना? हाँ। હા, એટલે પાર્ટનરનો એક્સપેન્સ છે, એ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ઓકે છે, અહીંયા લખાય ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, એ અહીંયા લખાય કારણ કે પાર્ટનરનો એક્સપેન્સ છે। ચાલ પ્રેરણા, તું તને આ આવડી જતો, આ વાંધો નહીં, આને આ કોના માટે ઇન્કમ છે? फॉर्म माटे? યસ, તો ક્યાં લખાય? ફર્મ માટે ઇન્કમ હોય તો ક્યાં લખાય? क्रेडिट साइड से। કોની? रिवॉल्यूशन? આમાં રિવેલ્યુએશન અકાઉન્ટ બને? ફાઇનલ अरे અકાઉન્ટ? सर P&L अरे પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશનમાં अरे सर તે તમે રિવોલ્યુશન લખ્યું હતું ને એટલે તે તો હું લખું। કેટલું મસ્ત મને વિશાલ જોડેથી આન્સર મળ્યો, આજે હું વિશાલ પર ખુશ થઈ ગયો। વિશાલ કે આ તો રિવેલ્યુએશન લખ્યું સર, એમાં તો કશું ના થાય, P&L એપ્રોપ્રિએશનમાં થાય। આ તો શું તમે લોકો ઓલું ગોખી કાઢ્યું હોય ને, અહીંનું ક્રોસ અહીંયા, એટલે ઉપર હું રિવેલ્યુએશન નામ લખું, તમને ખબર તો પડે કે ના પડે એ જોઈએ। તો વિશાલે મસ્ત જોયું સર, આ તમે રિવેલ્યુએશન લખ્યું છે? ના 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 ના,
એમાં તો ના આવે. મેં કીધું તો શેમાં આવે? તો પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશનમાં. તો પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન પછી લખી નાખ્યું હતું. તો પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન છે જ પાર્ટનર રિલેટેડ. પાર્ટનરને કઈ આપો છો, એની જોડેથી કઈ લો છો તો લખવાનું હોય. ચલ પ્રેરણા, આટલું આવડ્યું, મૂકું જ છું, ચિંતા નથી. ફાઇનલ એકાઉન્ટ મજબૂત કરી દઈશ. ફાઇનલ એકાઉન્ટ બી મજબૂત થઈ જશે. એમસીક્યુ વીએસક્યુ માં બહુ મજા આવે, પણ ક્યારે ખબર છે, બધું જ ભણ્યા હો ને પછી એમસીક્યુ વીએસક્યુ કરો ને તો વધારે મજા આવે. હા, અને એવા છોકરાઓને સોરી જે લોકો કંટાળી જતા હોય, બરાબર, જેને કંટાળો આવતો હોય સોરી, તમે લેફ્ટ થઈ શકો છો, મને કોઈ ચિંતા નથી. હજી હું પહેલો એમસીક્યુ જ ભણાવું છું. 2 જ એમસીક્યુ થશે કદાચ આજે, બરોબર, કદાચ 2 જ થશે, કે જવું હોય જઈ શકે છે લેક્ચર છોડીને, મને ચિંતા નથી. ચાલો, અને માટે કહું છું, કોર્સ કમ્પ્લીટ થાય ને પછી ભણવાની મજા આવે. કેમ? કારણ કે એક વખત ભણી ગયા અને બીજી વખત રિપીટ થતું હોય ત્યારે શું લૂ ફોલ્સ છે બધા નીકળી જાય બહાર. ચલો, પ્રેરણા જોડેથી ખુશ છું. યુવરાજ, તું કંઈક કહેતો હતો, આની બીજી કોઈ ઇન્કમ થાય છે? કઈ ઇન્કમ થાય છે? સર બેલેન્સ શીટમાં સર આપી ગયેલું હોય ને સર. બેલેન્સ શીટમાં હું આલ્યું હોય? આની ઇન્કમની વાત થાય છે ને, એના બેલેન્સ શીટને હું લેવા દેવા? હું સર આની ઇન્કમ પ્રોફિટ કહું થાય છું. પ્રોફિટ થાય એની ઇન્કમ થાય. વેરી ગુડ. પ્રોફિટ એને ડિસ્ટ્રીબ્યુટ થાય એ એની ઇન્કમ કહેવાય. તો અહીંયા પ્રોફિટ લખીએ છીએ આપણે. પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન એકાઉન્ટમાંથી આવે. તો અહીંથી આવે, અહીંયા બેલેન્સ મળે. આ બેલેન્સને આપણે પાર્ટનર એબી માં ટ્રાન્સફર કરી દઈએ, એટલે અહીંયા લખતા હોઈએ છીએ. બરાબર છે. બીજી કોઈ ઇન્કમ થાય યુવરાજ? બીજાને ના, સર. પૂછું છું તને. સર, હા, ઓકે. હા હા, સર રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટ થાય તો ઇન્કમ ના ગણાય ને. ઇન્કમ થોડી છે એ, તો પહેલા પ્રોફિટમાં આવી જ ગયું હોય બધું. એ તો છેલ્લે રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટ તો ક્યારે થાય? રીવેલ્યુએશન ને બધું બને, બધું ક્યારેક નવો કોઈ પાર્ટનર આવે એ બધું. બાકી રિઝર્વ તો એની જ છે, એમાં કોઈ શક નથી, એ એની જ છે. અચ્છા સ્મિત બેટા, સેલરી મળે, અરે વાહ સ્મિત, હેપી હેપી, વાહ 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 વાહ. ખાલી સેલરી મળે? કમિશન, હા, સેલરી અને કમિશન. સેલરી, બોનસ, કમિશન, રેમ્યુનરેશન રિસીવ્ડ બાય પાર્ટનર. વાહ સ્મિત, મને ખરેખર આશા નહોતી કે તું આન્સર આપીશ, પણ હેપી. ખબર નહીં આજે બધા તૈયારી કરીને આવ્યા છે એવું લાગે છે, કાં તો મારા ક્વેશ્ચન સહેલા છે, ખબર નહીં. ભાઈ તમે વિચારો, ફર્મમાંથી પાર્ટનર સેલરી લે, બોનસ લે, કમિશન લે, રેમ્યુનરેશન લે, આ બધું પાર્ટનર લે તો એની ઇન્કમ કહેવાય ને ભાઈ. તો પાર્ટનર કેપિટલમાં ક્રેડિટ લખાય. સિમ્પલ છે. કેમ ના આવડ્યું? એક ઝાટકે આવડવું જોઈએ. અચ્છા ચાલ સ્મિત, તો બીજું કહી દે, આ પાર્ટનરની ઇન્કમ છે, કોના માટે એક્સપેન્સ છે? ફર્મ માટે. ક્યાં લખાય? ડેબિટ સાઇડ, પીએનએલ એપ્રોપ્રિએશન. હા, હવે બરાબર છે. સેલરી, બોનસ, કમિશન, રેમ્યુનરેશન, પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન એકાઉન્ટ ડેબિટ સાઇડ. કારણ કે આ ફર્મનું છે, ફર્મ માટે એક્સપેન્સ છે. સિમ્પલ છે ભાઈ, સિમ્પલ છે. ચલો, સારું છે. આ વસ્તુ મને ગમી. ધ્વનિત, ખુશી, હા સર. ખુશી બેટા, આની અંદર કેપિટલ એકાઉન્ટમાં અહીંયા સ્ટાર્ટિંગમાં કંઈક લખાય? હા, શું લખાય? બાલા સીડી. અહીંયા શું લખાય? બાલા બીડી. તું ઊંધું બોલી. અહીંયા બાલા બીડી આવે, અહીંયા બાલા સીડી આવે.
ચાલો ઓકે, વેરી ગુડ, ધ્યાન રાખવાનું છે. વૈદેહી, પલક, હા પલક, અહીંયા હજી એક આઈટમ આવે જેની પર આપણે ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરીએ છીએ. એ કઈ આઈટમ છે? તારો અવાજ નહીં આવતો પલક. ચલ પ્રિન્સી બેટા, હા અહીંયા એક હજી આઈટમ આવે કોઈક જેની પર આપણે ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરીએ છીએ. નથી ખબર. ઓકે મનીષ, नो आइडिया सर. सर मैं बताऊं. तेरे को मैंने पूछा था लेकिन तू था नहीं यहाँ पे. सर कॉल आ गया था. बोल. सर करंट अकाउंट कैपिटल. नहीं आता है. तो लोन लोन नहीं आता है. लोन लोन यहाँ पे भी कहाँ नहीं? लिखते ही है? लोन तो यहाँ लिखते ही नहीं है. सर हाँ बेटा बोल जानवी. कैपिटल अकाउंट ऊपर इंटरेस्ट. यस, एडिशनल कैपिटल. एडिशनल कैपिटल कोई पार्टनर और कैपिटल बिजनेस में लाता है. વધારાની કેપિટલ લાયો મૂડી ધંધામાં તો અહીંયા લખવું પડે. અહીંયા ક્લિયર કહું છું, એની પર ઇન્ટરેસ્ટ કાઉન્ટ થાય, એની પર ઇન્ટરેસ્ટ કાઉન્ટ થાય. આ છે આઈટમ છે, અહીંયા આવે લખવું પડે. અને બીજું અહીંયા આ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ છે તો ડ્રોઈંગ તો લખો. સર પહેલા ડ્રોઈંગ લખાય પછી એની પર ઇન્ટરેસ્ટ કાઉન્ટ થાય. અને આ આઈટમ એવી છે. સર હા બેટા સર એક ડાઉટ છે. બોલો. સર આપણે સર તમે બાલા કેરી ડાઉન આ લખ્યું ને બાલા સીડી, હમ સર એ ક્રેડિટ સાઈડ આવે તો કેપિટલ એકાઉન્ટમાં ક્યારે પણ આ સાઈડ બાલા સીડી નહીં આવે. સર પણ એક્સપેન્સ વધારે હોય તો પાર્ટનર નો તું બિઝનેસમાં 5 લાખ રૂપીસ લાયો અને તે 7 લાખ હા, રૂપીસ સર. એક્સપેન્સ કર્યો એવું બને? સર પણ સર કોઈ પાર્ટનર હોય તો સર એને જરૂર છે સર, જાણે કે એને પૈસા લઈ લીધા એ કે હું નેક્સ્ટ યર વિથડ્રો નહીં કરા તો સર એનો એક્સપેન્સ તો લખવો પડે ને સર. એ 7 લાખ રૂપિયા આ વર્ષ માટે તો લખવા પડે ને. એ ડ્રોઈંગમાં લખવું પડે ને. હા સર તો એ 10 લાખ રૂપીસ લાયો અને 15 લાખ ઘરે લઈ ગયો તો ઇનડાયરેક્ટલી આપણે એની આ બેલેન્સ લખી શકાય. પણ એનો મતલબ કે પાર્ટનર ખરેખર છે જ નહીં જો કેપિટલ આટલી કરતો હોય તો અહીંયા લખવું પડે બાલાસીડી. હા સર એ જ સર કોક વાર એવું બની શકે ને સર. બને 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 100% બને. અને એટલા માટે આપણે કરંટ એકાઉન્ટ રાખતા હોઈએ છીએ. કેપિટલ એકાઉન્ટ નથી રાખતા એ વખતે કરંટ એકાઉન્ટ મેન્ટેન કરીએ છીએ એટલે વાંધો ના આવે. ઓકે સર. ચલો, સારો ક્વેશ્ચન છે અને એનો મતલબ તમે બધા બધું સમજી રહ્યા છો. હું ફર્સ્ટ ટાઈમ ભણાવું અને સેકન્ડ ટાઈમ ભણાવું એમાં આસમાન અને જમીનનો ફરક હોય. જ્યારે સેકન્ડ ટાઈમ ભણાવું ને ત્યારે મને કોર્સ કમ્પ્લીટ કરવાની છે જે ચિંતા ના હોય. અને ઓલામાં સ્કૂલમાં ચાલતું હોય બધે કમ્પ્લીટ કરતા કરતા ભણતા હોઈએ એટલે બધી ચિંતા બહુ હોય. કારણ કે મને આવા ફોન આવે પેરેન્ટ્સના, તમે કોર્સ તો પતાવતા નથી એટલે ડફોડ આવડતું ના હોય આગળ હું પતાવું. પણ હવે પછી એના પછીની ટ્રિક્સ થોડી બદલી નાખી છે. પેરેન્ટ્સ બી મને કંઈ ના કહી શકે અને હું મારું કામ બી કરી શકું એના માટેનો આ રસ્તો છે.
હું આ રીતે ભણાવતા ભણાવતા આગળ જતો હોઉં પહેલેથી જ તો શું થાય? બોલો કે કોર્સ ક્યારે પૂરો થશે? રહેવા દે બે, નહીં ભણવું. પણ હવે તો પતી ગયો ને, હવે કરો ડિટેલમાં મજાથી, અને મજા બી આવશે, 100% મજા આવશે. ભણવા વાળાને આવશે, બાકી તો કંટાળે રાખે, કોઈ ચિંતા નહીં. અને જેને આવડી ગયું હોય એને બી આવશે કંટાળો. એગ્રી? ચલો, આ પત્યું. આ ડ્રોઈંગની બીજી ઇફેક્ટ ના હોય, એડિશનલ કેપિટલની બીજી ઇફેક્ટ ના હોય, પણ આ બધું હોય. આ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, સેલરી, બોનસ, કમિશન, રેમ્યુનરેશન, P&L, પ્રોફિટ જે આવ્યું એ, આ બધું હોય. એની બીજી ઇફેક્ટ્સ હોય. ચલો ઠીક છે. તો આપણો ક્વેશ્ચન કયો હતો? MCQ ખરેખર હતો આપણો કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ બ્લેન્ક ફોર પાર્ટનર. પાર્ટનર માટે શું છે? વોટ ઇઝ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ફોર પાર્ટનર? ઇન્ટેન્શન એ જ છે કે પાર્ટનર માટે ઇન્કમ છે, ફર્મ માટે એક્સપેન્સ છે. આ મગજમાં ક્લિયર હોવું જોઈએ. ધેટ્સ ઇટ. ચલો, ફર્સ્ટ MCQ ક્લિયર, અને એને રિલેટેડ મેં ઘણી બધી વસ્તુ તમને કહી દીધી. સેકન્ડ MCQ રીડ કરવાનો છે ને આન્સર આપવાનો છે. જે લોકો આન્સર આપી ચૂક્યા છો ને એમાંથી મારી એક્સપેક્ટેશન ઓછી છે. કોણે નથી? એ બધા બોલી જ ચૂક્યા છે યાર. વાહ, બધાએ કંઈક ને કંઈક કીધું છે. સર હું બાકી. ના, ધ્વનિ તો એ તારો સ્પેશિયલ કેસમાં આવશે. ચલો 27 મનીષ બોલો. हाँ sir. Second question. Under which method the interest on capital keeps on changing during the year due to the changes in the capital? અચ્છા, અંડર વિચ સિસ્ટમ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, આ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ચેન્જિંગ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ચેન્જ થાય છે બીકોઝ કેપિટલ ચેન્જીસ. કેપિટલ ચેન્જ થાય છે એટલે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ બી ચેન્જ થાય છે. એવી કઈ મેથડ છે? હે મનીષ, કઈ મેથડ છે? So fluctuation method. એટલે પૂછે છે કે છે? बोल रहा हूँ सर. हाँ हाँ, फिर ठीक है. फ्लक्चुएटिंग कैपिटल मेथड. अब यार मेरे को तो ये समझ में नहीं आता, फ्लक्चुएटिंग कैपिटल और फिक्स कैपिटल क्या है? डिफरेंस क्या है दोनों का? मनीष बता दो. सर फ्लक्चुएटिंग में मींस कैपिटल चेंजेस होती रहती है और फिक्स्ड में सेम कैपिटल सेम रहेगी. अच्छा, लेकिन ये फ्लक्चुएटिंग है कि फिक्स है? यहाँ पे बैलेंस कहाँ लिखा है? वेरी गुड. ठीक है, मैं क्वेश्चन बदल लेता हूँ. आप, मैं क्वेश्चन बदलता हूँ, आंसर सोच समझ के देना. कब फिक्स रहता है और कब फिक्स नहीं रहता है, उसका रीजन क्या है? क्यों फिक्स रहता है? चल, कब तो छोड़, क्यों फिक्स रहता है और क्यों फिक्स नहीं रहता है, इसका आंसर दे. तो द पार्टनरशिप डीड में लिखा होता है सर. सॉरी जानी, सॉरी. हाँ बेटा, શું કહે છે બેટા? ક્વેશ્ચન બોલું ફરીથી? અચ્છા, સેકન્ડ MCQ તો ખબર છે ને કે ક્વેશ્ચન શું છે MCQ નો? મારો ક્વેશ્ચન એ છે કે ક્યારે આ કેપિટલ ચેન્જ ના થાય અને ક્યારે કેપિટલ ચેન્જ થાય, એ મારો ક્વેશ્ચન છે. અને કેમ એવું થાય છે? નુપુર, ક્વેશ્ચન ક્લિયર બેટા? ઓકે, ચલો હવે. હા બોલ ધ્વની. હું કહું? હા સર, જ્યારે આપણે કરંટ અકાઉન્ટ બનાવીએ ત્યારે આ કેપિટલ એટલે સેમ રહે છે, કારણ કે જે બધા ઇન્કમ ને એક્સપેન્સીસ છે ને એ પ્લસ માઇનસ કરંટ અકાઉન્ટમાંથી થાય છે, અને ખાલી પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ખાલી કેપિટલ જ લખાય. તો એ સેમ ટુ સેમ બેલેન્સ શીટમાં આપણે ન્યૂ બેલેન્સ શીટમાં લખી દઈએ. અને જ્યારે કરંટ અકાઉન્ટ નથી બનાવતા
ત્યારે જે બધા ઇન્કમ ના એક્સપેન્સીસ છે એ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાંથી માઇનસ થાય એટલે એ ચેન્જ થાય છે. વેરી ગુડ. મેં તને કીધું તું ને ધ્વનિ કે તારા માટે આવે છે ક્વેશ્ચન. બધાનો વારો આવશે. હવે મારો ક્વેશ્ચન થોડો હટકે છે, ધ્યાન રાખજો. તમારામાંથી કોને ખબર ના પડી કે ધ્વનિએ સમજાવ્યું સર ખબર ના પડી, તમે સમજાવો. હા નુપુર. બીજા કોઈને? સર. પ્રિન્સી? હા. ઓકે, હવે હું સમજાવું છું, ધ્યાનથી સમજજો. બીજું કોઈ? સારું. મનીષ સમજાય તો શું ખબર પડી? हाँ सर. सर जब अपन पार्टनर करंट अकाउंट भी बनाते हैं सर, पार्टनर की कैपिटल को उसको छोड़ के बाकी सब एक्सपेंस और जो भी होगा सर वो पार्टनर्स करंट में लिखेंगे. तो जो पार्टनर्स कैपिटल का बैलेंस होगा वो सेम रहेगा और बैलेंस शीट अपन सेम टू एज इट इज लिख देंगे. तो उधर फिक्स्ड मेथड हुई और जब करंट नहीं बनाएंगे तो उधर फ्लक्चुएटिंग होगा. तो ये कौन सी मेथड है? ये फ्लक्चुएटिंग. तो बैलेंस नहीं लिखा है फिर भी पता चल गया ना अब? हाँ. और मैं क्यों हंसा था वो पता चल गया? हाँ. क्योंकि ये दोनों कॉन्सेप्ट पता होना चाहिए. हाँ अब पता पड़ गया. और हाँ, मुझे रिवीजन करवाने में बहुत मजा आता है, ये याद रखना. और एक बात की गारंटी दे रहा हूं, दूसरी, एक भी क्लासेस दिखाना कि ट्यूशन दिखाना कि स्कूल दिखाना अब तो, क्योंकि अगर मैं स्कूल में होता ना तो स्कूल में भी यही चलता, लेकिन कोई भी दिखाना कहीं भी ऐसे लेक्चर देते हो ना ये वाले, तो मुझे दिखाना, मैं उनको मिलूंगा स्पेशली. बहुत सारी बातें करनी है ऐसे लोगों से, क्योंकि ऐसे लोग नहीं है, बहुत कम है. और अभी शुरू हो गया हो, लॉकडाउन में इतना सारा पढ़ना शुरू हो गया हो. दैट इज ऑल्सो वेरी इंपॉर्टेंट कि रिवीजन चल रहा है कहने के लिए. यह है फ्लक्चुएटिंग कैपिटल मेथड, यह है फिक्स कैपिटल मेथड. अब मैं जो एक्सप्लेन कर रहा हूं, अच्छा जो मनीष ने एक्सप्लेन किया, नुपुर क्लियर हुआ? नुपुर बेटा क्लियर हुआ? प्रिंसी थोड़ा बहुत क्लियर हुआ जो मनीष ने बोला वो? हाँ. अच्छा, कितना क्लियर हुआ, कहां तक समझ में आया, सिर्फ वो बताओ नुपुर. अरे प्रिंसी बेटा. पूरा क्लियर ही को नहीं हुआ. ठीक है, तो ना बोलने का, नहीं हुआ, हम लोग क्लियर करेंगे, ठीक है? इसलिए तो मैं पूछ रहा हूं. देखो, मुझे दो लोगों ने बोला क्लियर नहीं हुआ, तो मैंने उनको छोड़ के दूसरों को पूछा. तो मनीष को इसलिए पूछा क्योंकि मनीष ने गलत आंसर दिया था. वो नहीं होता तो और किसी को पूछता. चलता रहेगा ये चीजें, लेकिन अब क्लियर होने के बगैर आगे नहीं जाएंगे. जब मैं करंट अकाउंट बनाता हूं तो पार्टनर कैपिटल में बाला बीड़ी आता है. ये कैपिटल का बाला बीड़ी है. फिर इसमें जो इंटरेस्ट ऑन कैपिटल, ये जो लिखते थे, इंटरेस्ट ऑन कैपिटल, सैलरी, बोनस, कमीशन, रेम्यूनरेशन, प्रॉफिट ऑफ द फर्म, ये सब चीजें हम लोग है ना यहाँ पे नहीं लिखते हैं. ये सब चीजें हम लोग नीचे दिखाते हैं यहाँ पे. इंटरेस्ट ऑन कैपिटल, सैलरी, बोनस, कमीशन, रेम्यूनरेशन, प्रॉफिट एंड लॉस अकाउंट, P&L अप्रोप्रिएशन अकाउंट, ये सब चीजें हम लोग नीचे दिखाते हैं. ये कैपिटल अकाउंट में नहीं दिखाते, करंट अकाउंट में दिखाते हैं. जैसे ये ड्राइंग, इंटरेस्ट ऑन ड्राइंग, ये सब यहाँ पे लिखते हैं. ड्राइंग, इंटरेस्ट ऑन ड्राइंग, ये सब चीजें हम लोग यहाँ दिखाते हैं.
अब आप सोचो, यहाँ पे सिर्फ बाला बीड़ी दिखाया, इसके अलावा जो ये सब चीजें थी, इतनी सारी चीजें जो कैपिटल में दिखाते थे, उसको मैंने यहाँ नीचे करंट अकाउंट में दिखाया। अब जब मैं ये करंट अकाउंट में दिखाऊंगा, यहाँ पे कुछ लिखूंगा ही नहीं और ये अकाउंट को क्लोज करूंगा, तो ये तो सेम बैलेंस ही रहेगा। बाला सीढ़ी, यहाँ पे तो कुछ चेंज हुआ ही नहीं। तो नॉर्मल सिचुएशन जो होती है बिजनेस में, नॉर्मल सिचुएशन में रूटीन एक्टिविटी के जो भी चीजें यहां लिखते हैं, कैपिटल में तो कुछ करते ही नहीं है, और इसीलिए ये कैपिटल फिक्स रहता है, इसमें कोई चेंज होता ही नहीं है। और अगर कैपिटल फिक्स रहता है तो इसका अगर मैं इंटरेस्ट काउंट करूंगा, जो यहां लिखूंगा इंटरेस्ट ऑन कैपिटल यहां लिखना है, तो जो इंटरेस्ट ऑन कैपिटल यहां लिखूंगा हर साल वही रहेगा, क्योंकि ये तो वही रहता है। तो इसको बोलते हैं फिक्स कैपिटल मेथड, क्योंकि यहाँ पे दो अकाउंट बनते हैं, ये फिक्स कैपिटल मेथड है। और ये था फ्लक्चुएटिंग कैपिटल मेथड। सर ये फ्लक्चुएटिंग क्यों है? देखो, ये ओपनिंग कैपिटल आपने लिखा, इतनी सारी चीजें प्लस की, ये सब माइनस किया, फिर ये जाके मिला बैलेंस। अब ये टोटल प्लस माइनस करोगे तो ये बैलेंस बदल जाएगा ना, चेंज हो जाएगा। अब जब बैलेंस चेंज हो गया तो ये है फ्लक्चुएटिंग कैपिटल, सिंपल। तो फ्लक्चुएटिंग कैपिटल में कैपिटल का इंटरेस्ट भी बदल जाएगा, पहले कैपिटल ये होगा, उसका इंटरेस्ट अलग होगा, क्लोजिंग कैपिटल अलग होगा, उसका इंटरेस्ट अलग होगा। तो हर साल इंटरेस्ट ऑन कैपिटल बदल रहा है। और यहां पे कैपिटल सेम है तो इंटरेस्ट ऑन कैपिटल सेम रहता है। तो इंटरेस्ट ऑन कैपिटल सेम कब रहता है? जब फिक्स कैपिटल मेथड हो। बदलता कब है? जब फ्लक्चुएटिंग कैपिटल मेथड हो। और हमारा सेकेंड एमसीक्यू क्या है? व्हेन इंटरेस्ट ऑन कैपिटल कीप चेंजिंग, कब बदलता रहता है? तो जब ये मेथड होगा तो बदलता रहेगा। अब ये मेथड का नाम है फ्लक्चुएटिंग कैपिटल मेथड। तो एमसीक्यू याद रखना नहीं है, समझना है। अच्छा प्रिंसी, अब क्लियर है बेटा? क्या समझ में आया, एक बार एक्सप्लेन करो प्लीज, थोड़ा सा समझाओ मुझे। इंटरेस्ट ऑन कैपिटल हर बार जब चेंज होता रहता है उसे हाँ। फ्लक्चुएट कैपिटल मेथड कहते हैं, और हाँ। हर बार जब सेम होता है उसे फिक्स कैपिटल मेथड। अच्छा, क्यों फिक्स रहता है, उसका रीजन क्या है? इंटरेस्ट बदलता नहीं। नहीं, वो इंटरेस्ट नहीं बदलता है, फिक्स रहता है, उसका रीजन क्या है, क्यों इंटरेस्ट नहीं बदलता है? क्योंकि हम दो अकाउंट बनाते हैं, क्योंकि हम दो अकाउंट बनाते हैं, कैपिटल का अकाउंट अलग बनाते हैं, करंट का अकाउंट अलग बनाते हैं। तो कैपिटल चेंज नहीं होता इसकी वजह से। समझ में आया? तो फिक्स क्यों होता है? क्योंकि हम करंट अकाउंट में सब चीजें लेके जाते हैं, कैपिटल को कोई चेंज करते नहीं है। लेकिन एक बात क्लियर ना बेटा प्रिंसी? हाँ। ओके, लेकिन एक बात मैं क्लियर करूंगा, और एक बात मैं और क्लियर करूंगा, ये अगर एडिशनल कैपिटल लाए तो लिखना पड़ेगा यहां पे एडिशनल कैपिटल, तब ये बदलेगा, तब ये बदलेगा, नहीं तो नहीं बदलेगा। वो बोले रिडक्शन इन कैपिटल, कैपिटल में से उठा के घर लेके गया, जैसे वो युवराज ने बोला कि सर वो ज्यादा पैसे लेके जाए तो क्या करे, तो कैपिटल में से माइनस हो जाएगा, तब कैपिटल चेंज होगा। लेकिन रूटीन एक्टिविटी में चेंज नहीं होगा, इसीलिए इसको बोलते हैं फिक्स कैपिटल। नहीं तो आप बोलोगे सर चेंज हुआ, अरे होगा, कैपिटल निकाला तो होगा, कैपिटल लाया तो होगा, बाकी अदर एक्टिविटी ड्राइंग किया तो नहीं होगा, इंटरेस्ट काउंट किया, सैलरी मिला तो नहीं होगा चेंज, क्योंकि वो करंट में लिखा है सब, यहां पे कोई चेंज नहीं होगा। अच्छा, अब किसको डाउट है, समझ में नहीं आया? एनी स्टूडेंट? ओके,
तो पहले 2 एमसीक्यू क्लियर, और 2 एमसीक्यू के साथ आपके बहुत सारे कॉन्सेप्ट मैंने क्लियर किए हैं। आज लेक्चर आगे नहीं ले रहा हूं, लेकिन हाँ इतना बता देता हूं, आज का कॉन्सेप्ट अगर आप लोगों का क्लियर है, आज का कॉन्सेप्ट अगर आप लोगों का क्लियर है, तो इसके बाद बहुत सारे एमसीक्यू और वीएसक्यू आप आराम से आंसर लिख सकते हो। इतना मैं बोल सकता हूं, मुझे इतना पता है। ठीक है, तो आज यहाँ पे मैं लेक्चर ओवर करता हूँ। 2 ही एमसीक्यू की है, लेकिन ये एमसीक्यू में तकलीफ नहीं होनी चाहिए। और एक सलाह देता हूँ, जिसका नेटवर्क का इश्यू है ना, प्लीज नेटवर्क इश्यू सॉल्व करो। मेरा नेटवर्क इश्यू होता है तो मैं भी फिर लेक्चर नहीं ले पाता हूँ, क्योंकि मुझे पता है क्लैरिटी नहीं आएगा। तो जिसका नेटवर्क इश्यू है उसको सॉल्व करो कैसे भी। मैंने पहले भी बोला था राउटर लगा लो अगर हो सकता है तो, जिसको नहीं है। मोबाइल नेटवर्क में इश्यू रहेगा, क्योंकि मेरा रहता है तो मैं उसमें लेक्चर ही नहीं लेता हूँ। ठीक है,